સુરત રેલવે સ્ટેશન હજારો મુસાફરોની અવરજવર. હજારો મુસાફરોની વચ્ચે કેટલાક એવા પણ મુસાફરો હોય છે કે જેઓ ગુનાહિત કૃત્યોને અંજામ આપવામાં માહેર હોય છે. પોલીસની નજર ચૂકવી વારદાતને અંજામ આપવી જાણે કે તેમના ડાબા હાથનો ખેલ. આવી જ યુક્તિ પ્રયુક્તિ વાપરીને સુરતમાં ગાંજો ઘુસાડવાનું કામ 3 મહિલાઓએ કર્યું. આવી તો હતી ટ્રેનમાં બેસીને, પરંતુ પોતાના નિયત સ્થળે પહોંચવાના બદલે પહોંચી ગઈ સુરત પોલીસના હવાલાતમાં. સુરત રેલવે પોલીસના જાપ્તામાં ઊભી રહેલી આ 3 મહિલાઓ દેખાવ ઘણો જ સામાન્ય છે, પરંતુ તેમની હરકત અને તેમના કૃત્યો ગુના પ્રેરિત હતા. સુરત પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે કેટલીક મહિલાઓ ગાંજો લાવી રહી છે, જેના આધારે પોલીસ વોચમાં જ હતી કે રેલવે સ્ટેશન નજીક આવતા જ માલ્યવાડ પાસે ટ્રેન પુલિંગ થતા પોલીસ તાત્કાલિક દોડી અને દૂરથી જોયું તો ટ્રેનના ડબ્બામાંથી કેટલીક મહિલાઓ કેટલાક થેલા નીચે ફેંકી રહી હતી. તે જોતા જ પોલીસે તે થેલાઓ સહિત તે 3 મહિલાઓની અટકાયત કરી અને તેઓની પૂછપરછ કરી તો કોઈ યોગ્ય જવાબ ના આપી શકી. પરંતુ જ્યારે કોચમાંથી નીચે ફેંકેલા થેલાની ચકાસણી કરી તો તેમાંથી મોટા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો. રેલવે સ્ટેશન ઓખાપુરી, જેમાં 2 પેટ્રોલિંગના માણસો નંદુરબારથી વડોદરા સુધીના હતા. જેઓ પેટ્રોલિંગ કરતા જઈ રહ્યા હતા વડોદરા તરફ, તો માલિયા બસ્તી છે, માલિયા બસ્તીમાં ગાડીની ચેન પુલિંગ થયેલી અને જેમાં 3 બહેનો છે પોટલા ઉતારતા, જેથી તેમને શંકા જતા ત્યાં આગળ પૂછપરછ કરેલી અને પૂછપરછ કરતા જાણવા મળે કે અમારી પાસે ગાંજો છે, જે આધારે ગાંજા આધારે પછી પકડાઈ રજૂ કરેલો. 68 કિલો ગાંજો જપ્ત. મહત્વનું છે કે અગાઉ પણ સુરત રેલવે પોલીસે મોટી માત્રામાં ગાંજાના થેલા જપ્ત કર્યા છે અને સાથોસાથ આરોપીઓને પણ. તેમ છતાં નથી રોકાતી તો ગાંજાની હેરાફેરી. ગાંજાની હેરાફેરી માટે કેવી યુક્તિઓ વાપરતા? ઓરિસ્સા તરફથી આવતી તમામ ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા અનેકવાર ગાંજા સાથે હેરાફેરી કરનારાઓ પણ હાથ લાગી ગયા છે, જેથી પોલીસથી બચવા માટે આરોપીઓએ નવી યુક્તિઓ શોધી કાઢી. જેવું સુરત રેલવે સ્ટેશન આવે તે પહેલા જ કોઈ સ્થળે ચેન પુલિંગ કરીને આરોપીઓ પોતાની સાથે લાવેલો ગાંજાનો જથ્થો પોતાના અન્ય સાગરીતો સુધી પહોંચાડી દેતા. આવી જ યુક્તિ વાપરીને આ 3 મહિલાઓ માલ્યાવાડ પાસે ટ્રેન પુલિંગ થતાં જ જનરલ ડબ્બામાંથી ગાંજો નીચે ફેંકી રહી હતી કે ત્યાં જ રેલવે પોલીસના સકંજામાં આવી ગઈ. 4 લાખની કિંમતનો ગાંજો જપ્ત. મહત્વનું છે કે રેલવે પોલીસના હાથ સપ્તાહમાં એકવાર તો બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો મળી આવતો હોય છે, ત્યારે મોટાભાગે રેલવે મારફતે જ ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું પણ બહાર આવતું રહ્યું છે. પોલીસના દાવા મુજબ ઝડપાયેલી 3 મહિલાઓ ઓરિસ્સાની રહેવાસી છે અને ગાંજાનો જથ્થો ઓરિસ્સા અને ગંજામથી લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ત્યારે પોલીસે હાલ અલગ અલગ 2 ટીમો બનાવીને સતત ટ્રેન અને ટ્રેકની આસપાસ પેટ્રોલિંગનું કામ ચાલુ કરાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેકવાર ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના મૂળ સુધી પહોંચવામાં અનેક પોલીસ ટીમ કામે લાગી ગઈ છે. તો તપાસમાં એ વાતનો પણ ઘટસ્ફોટ થયો છે કે ઓરિસ્સાથી સુરતમાં ગાંજો ઠાલવવામાં આવે છે અને સુરતથી આખા ગુજરાતમાં વિવિધ ખૂણે પહોંચાડવામાં આવે છે. તેમ છતાં હજી સુધી ગાંજાના માસ્ટર માઇન્ડ પોલીસના હાથ નથી લાગ્યા કે નથી બંધ થઈ ગાંજાની હેરાફેરી. કીર્તેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, સુરત.